અમદાવાદ બાદ વાત કરીએ સુરત શહેરની તો અહીં તો પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી। ટ્રાફિક હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ પર જ હુમલો કરવામાં આવ્યો। અક્ષય આહિર નામના હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો। નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સ બસના કારણે ટ્રાફિક જામ થયો હતો। બસમાંથી ઉતરેલા બે લોકો અને એક કાર ચાલક દ્વારા હુમલો કરાયો। હુમલો કરનારની કારમાંથી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ મળ્યો છે। હેડ કોન્સ્ટેબલને નાકના ભાગે ફ્રેક્ચર થતાં સારવાર હેઠળ ખસેડાયા છે। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી છે। કાર ચાલક સહિત 3 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ થયો છે। અહીં તેની ગાડીમાંથી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ મળ્યો અને આ ચોંકાવનારી ઘટના છે। થોડા સમય પહેલાં આપને યાદ હોય તો મહેસાણામાં નીતિન પટેલે કહ્યું હતું કે આજકાલ ભાજપના નામે ખેસ પહેરીને દાદાગીરી કરતા લોકો વધી ગયા છે। પાર્ટી માટે ઓછું કામ અને ભાજપના નામે દાદાગીરી વધારે કરે છે। આ એવો જ કિસ્સો છે કે જેમાં ફોક્સવેગન કારમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો એટલે કાયદો પ્રશાસન તેમના ખિસ્સામાં હોય તે પ્રકારનો અભિગમ આ યુવકે દર્શાવ્યો, જેમાં પોલીસ કર્મચારી પર જ હુમલો કરવામાં આવ્યો। એટલે જે કાયદામાં રહેશે એ ફાયદામાં રહેશે। આ કેસમાં કેટલું લાગુ થાય છે તે ખરેખર જોવું અને જાણવું ખૂબ મહત્વનું છે।